સો ફાઇનલી અમે અમારી ડેસ્ટિનેશન સુધી પહોંચવા આવ્યા છીએ. આજે સામે તમને દેખાય છે બંગલો, એ કાચનો બંગલો કહેવાય છે, ત્યાં જ જવાનું. કેન યુ ગેસ એનું ઝાડ છે? આ વડલો છે, એક જ વડલો છે પણ બહુ જ મોટો છે. આપણને જોતા એમ લાગે કે આ કેટલા બધા ઝાડ ન હોય. આજે સામે બંગલો દેખાય છે ત્યાં આજે અમારે રોકાવાનું છે. અહીંયા ગાડી પાર્ક કરેલી છે બધી, ને આ જે વડલો છે એની વડવાઈ આપણે જોઈએ. તમે ઇમેજિન નહીં કરી શકો કે આ એક જ ઝાડ છે. જો એની આ વડવાઈ છે વડલાની. અહીંયા રસોઈ બની રહી છે. આ મારા અલકા બાબુ છે, આ જોશના બાબુ છે અને રસોઈ બનાવી રહ્યા છે. ચાપડી શાક બની રહી છે. હાય હાય. જોઈએ પાછળ પથ્થર છે. જોજો. હેલો. વસ્તુ એવી નથી. સરસ મજાની ગૌશાળા છે અને ઘણી બધી ગાયો છે. અહીંયા તમે જોઈ શકો છો. જે ઘાસ ખાઈ રહી છે અત્યારે, અને તમારા બધા સામું જ જોવે છે. જો ધ્યાનું પણ જો તમે. ધ્યાનુને ઠંડી લાગે છે, હવે ટોપી પહેરી લીધી છે એને, અને એને ગાય બહુ જ ગમે છે. અહીંયા ઘણી બધી ગાયો છે. હા, ત્યાં જો કુકડા છે, દેખાય છે. આ અહીં ગાયોને ખાવા માટે ઘાસ રાખેલું છે. ખૂબ જ મોટી ગૌશાળા છે. આ બધા ગેસ્ટ છે જે અમે અમારી સાથે જ બધા આવેલા છે. આમાં ગાયને ખાવા માટેનું ઘાસ લાવવામાં આવે છે. સાંજે જમીને પરિવારના બધા સભ્યો સાથે મળીને થોડીક ગેમ પણ રમી, અને નાના બાળકોએ સંગીત ખુરશીનો આનંદ લીધો અને બધા સાથે મળીને ખૂબ જ એન્જોય કર્યું. તો ત્યારબાદ બીજા દિવસે અમે શું કર્યું તે જોવા માટે તમે નેક્સ્ટ વિડીયો જરૂરથી જોજો. ત્યાં સુધી બધાને જય માતાજી.